જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ગ્રામરનું આગળ જોઈએ તો આપણે ન્યાય જોઈ ગયા, તો આપણે હવે છંદ વિશે આગળ આવીએ। ન્યાય જોયું, અલંકાર જોયા, તો હવે છંદ પણ આપણે આ પ્રથમ પરીક્ષામાં 1 અને 2 પૂછવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 90 પર તમે જોશો કે આપણે હવે છંદ પરિચયનો અભ્યાસ કરીશું। પાઠ્યક્રમમાં નિર્ધારિત છંદ 5 છે: અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવ્રજા। તો સંસ્કૃત શબ્દ 2 પ્રકારના છે। સંસ્કૃત છંદ 2 પ્રકારના છે, વૈદિક અને લૌકિક। આપણે છંદ પણ ધોરણ 10માં વિદ્યાર્થી મિત્રો પરિચય મેળવી ગયા છે, શીખી ગયા છીએ, પણ આપણે વધુ સારી રીતે આપણે એનો અભ્યાસ કરીએ કે જે છંદો વેદ સાહિત્યમાં વપરાયેલા છે તે વૈદિક છંદ કહેવાય છે, જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં એટલે કે લૌકિક સાહિત્યમાં જે છંદો વપરાયેલા છે તેને લૌકિક છંદ કહેવાય છે। અહીં લૌકિક છંદોની પ્રાથમિક પરિચય કેળવીશું અને એ પછી અભ્યાસક્રમમાં નિયત એવા અનુષ્ટુપ અને મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવ્રજા એ 5 લૌકિક છંદો શીખીશું। તો લૌકિક છંદ 2 પ્રકારના છે: જાતિ અને વૃત્ત। જાતિ પ્રકારના છંદમાં માત્રાઓની ગણના કરવાની હોય છે, આથી આ પ્રકારના છંદોને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે। વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુ ચોક્કસ ક્રમ પ્રમાણે પાદ કે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય છે, અને આ પ્રકારના છંદોને અક્ષરમેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે અહીં અક્ષરના ગુરુ અને લઘુ એવા રૂપની ગણના કરવાની હોય છે। તો વૃત્ત નામે ઓળખતા છંદોના 3 ભેદ છે: સમ, અર્ધસમ અને વિષમ। જે છંદોના 4 પાદ સરખા ગણ માપવાળા અને સરખી અક્ષર સંખ્યાવાળા હોય તેને સમવૃત્ત કહે છે। જે છંદના પ્રથમ અને તૃતીય પાદ સરખા ગણ માપવાળા અને દ્વિતીય અને ચતુર્થ પાદ સરખા ગણ માપવાળા હોય તેને અર્ધ સમવૃત્ત કહે છે। તો જ્યારે 4 પાદનું ગણમાપ અલગ અલગ હોય તેને વિષમવૃત્ત કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, છંદ થોડા હાર્ડ છે, આપણે 10માં તો શીખી ગયા છે। તો છંદની અંદર પહેલાં તો આપણે સમજીએ કે 2 પ્રકારના, જાતિ અને વૃત્તિ। તો હવે એ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કે આ છંદના માત્રા મેળ છંદ હોય છે, ઉપર માત્રા આપણે ગણવાની હોય છે। વૃત્ત પ્રકારના છંદમાં લઘુ ગુરુ, લઘુ એટલે નાનો અને ગુરુ એટલે મોટો, એ નિશાની કરવાની છે। તો જે સ્વામિનારાયણ આપણે જે ચાંદલો માથા અંદર કપાળમાં લગાવતા હોય છે તો યુ આકાર, તો યુ આકાર અને લઘુ કે એટલે નાનો, અને ગુરુ એટલે આડી લીટી, આપણે આડી લીટીને ગુરુ કહેતા હોય છે। એને 4 ચરણ હોય છે। હંમેશા આપણે એક શ્લોક હોય તો 4 ચરણ હોય તો 4 અક્ષરોની ગણના કરવાની છે, અને છંદોની અક્ષરમેળ પણ આપણે જોવાના છે, ગુરુ, લઘુ। તો વૃત્ત નામે ઓળખાતામાં 3 ભેદ હોય, એમાં સમ, અર્ધસમ અને વિષમ। જે છંદના 4 પાદ સરખા ગણવાળા હોય, સરખી અક્ષર સંખ્યા હોય તેને સમવૃત્ત કહેવાય। કે એક શ્લોક છે એના 4 ચરણ છે: ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। હવે દાખલા તરીકે 4 ચરણ છે, તો આ 4 ચરણની અંદર અક્ષરો સંખ્યા સરખી હોય તેને સમવૃત્ત કહેવાય। જે છંદના પ્રથમ અને ત્રીજું, બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી, પ્રથમ અને ત્રીજું પાદ સરખા ગણ હોય તો એને, અને બીજું અને ચોથું પાદ સરખા ગણવાળા હોય તો તેને અર્ધ સમવૃત્ત કહેવાય। પહેલું અને ત્રીજું સરખું હોય અને બીજું અને ચોથું સરખું હોય તેને અર્ધ સમવૃત્ત। જ્યારે પાદોનું ગણમાપ અલગ અલગ હોય તેને વિષમ। 4 પદ અલગ અલગ હોય, અલગ શબ્દો હોય, અલગ સંખ્યા હોય તો તેને વિષમવૃત્ત કહીએ છીએ। તો હવે આટલી વિગત જાણ્યા પછી હવે આપણે હજુ આપણે છંદનો આગળ પરિચય મળશું, પછી આપણે છંદ ઉપર આવીશું। તો હવે લઘુ અને ગુરુ। તો વિદ્યાર્થી મિત્રો, લઘુ અને ગુરુ કોને કહેવાય કે હસ્વસ્વર લઘુ છે, એટલે બધા જ નાના સ્વરો હોય એને લઘુ કહેવાય। આ હસ્વસ્વર પોતે જે વ્યંજનોમાં આવ્યો હસ્વસ્વર રહેલો હોય તો તે વ્યંજનને લઘુ કહે છે। લઘુ એટલે નાનો, જેમ કે આ વર્ણ હસ્વસ્વર છે એટલે કે લઘુ કહેવાય છે। એવી જ રીતે કને પણ લઘુ કહેવાય છે। કેમ કે કને કોઈ માત્ર કે કાનો કે રસો રીગો છે નહીં, કેમ કે અહીં ક વ્યંજનમાં રહેલો હસ્વસ્વર છે। સંસ્કૃતમાં અ, ઈ, ઉ, રૂ અને લુ એ 5 હસ્વસ્વરો છે। આ 5 હસ્વસ્વરો છે। અને દીર્ઘ સ્વરો કયા છે? તો વિદ્યાર્થીઓ બરાબર જોજો કે હસ્વસ્વર એટલે કે ફક્ત એક જ આવે, સ્વતંત્ર હોય, એને હસ્વસ્વર કહે છે। દીર્ઘ સ્વર કોને કહેવાય કે દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં આવો દીર્ઘ સ્વર રહેલો તે વ્યંજનને ગુરુ કહે છે। ગુરુ એટલે મોટો, જેમ કે આ। વિદ્યાર્થી મિત્રો, કે અહીં અ ફક્ત સ્વતંત્ર હતો એટલે લઘુ। હવે આની અંદર બીજો આ રહેલો છે, કાનો માત્ર છે એટલે કે આ, તો આ વર્ણ દીર્ઘ સ્વર છે।
એટલે કે તે ગુરુ કહેવાય છે. એવી જ રીતે કા, તો કની અંદર વિદ્યાર્થી મિત્રો આ રહેલો છે, તો એને સ્વર અને વ્યંજન બંને જોડેલા હોય છે, તો એને શું કહેવામાં આવે? ગુરુ કહેવામાં આવે છે. કેમ કે ક વ્યંજનમાં રહેલો આ દીર્ઘ છે. એટલે સંસ્કૃતમાં આ, ઈ, ઉ, રૂ, લે, એ, ઐ, ઔ અને ઔ આ 8 સ્વર દીર્ઘ છે. એટલે કે સ્વર અને વ્યંજન બંને જોડાયેલા હોય તો એમાં એ પછી ગુરુ બની જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો સમજી જાય કે લઘુ એટલે કે હંમેશા એટલે ફક્ત હસ્વ સ્વર જ હોય. અ, ઈ, ઉ, રૂ અને લું એટલે કે નાના, આ 5 નાના હોય તેને લઘુ કહેવામાં આવે છે. પછી વ્યંજનો ક, ખ થી મળી જ્ઞ સુધી એ પણ જો ફક્ત સ્વતંત્ર બોલાતા હોય ક, મ, ગ, તો એને પણ આપણે લઘુ કહીએ છીએ. જ્યારે દીર્ઘ સ્વર બધા જ મોટા હોય, કાનો, માત્ર, રસ્વ, દીર્ઘ બધું જ આવેલું હોય તો તેને દીર્ઘ સ્વર કહે છે. અને એની અંદર પણ આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ આ 8 સ્વર દીર્ઘ છે, માટે એને લઘુ, એને માટે ગુરુ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પણ એ ધ્યાનપાત્ર બાબત છે કે જો હસ્વ કે લઘુ પછી જોડાક્ષર વિસર્ગ અનુસ્વાર આપતો હોય તો તેને હસ્વ કે લઘુ વર્ણ ગુરુ બની જાય છે. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કે જેમ કે અગ્નિ, તો અહીં અ એ હસ્વસ્વર છે હોવાથી લઘુ છે, પણ તે પછી જ્ઞિમાં અહીં જો દીર્ઘ આવી ગયું તો જ્ઞિમાં ગને એવું જોડાક્ષર આવતા હોવાથી આ સ્વ વર્ણ ગુરુ બની જાય છે. એવી જ રીતે પાદ કે ચરણને અંતે લાવનારા લઘુ વર્ણ પણ ગુરુ માનવામાં આવે છે. તો છંદશાસ્ત્રમાં લઘુ માટે લ અને ગુરુ માટે ગ એમ લખવામાં આવે છે. તો સંત આપણે કોઈ ન્યાય સમજાતો હોય તો એના માટે આપણે લઘુ માટે લ અને ગુરુ માટે ગ એમ લખવામાં આવે છે. હવે લઘુ અને ગુરુની ઓળખ આપવા માટે આપણે ચિહ્નો પણ વપરાય છે જે નિમ્નાનુસાર છે. તો વિદ્યાર્થીઓએ જોયું કે અ એ હસ્વ છે, પણ એની પછી તરત જ જ્ઞિ એ જોડાક્ષર છે, એની અંદર ઈ રહેલો છે, માટે હસ્વસ્વર બનીને એ વર્ણ ગુરુ બની જાય છે. હવે લઘુ અને ગુરુની આપણે ચિહ્નો દ્વારા આપણે ઓળખ કરીએ છીએ કે લઘુ અને ગુરુની જો લઘુ વર્ણની ઓળખ આપવા માટે જે તે વર્ણના ઉપરના ભાગે અર્ધચંદ્રકાર ચિહ્ન વપરાય છે, અને ગુરુ વર્ણની ઓળખ આપવા માટે જે તે વર્ણના ઉપરના ભાગે આડી લીટી છે એનું ચિહ્ન વપરાય છે. જેમ કે ભાષા, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો તો સમજણ પડશે. કે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે ભાષા મધુરામ, અહીં તો એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તે ભા, તો ભાની અંદર કાનો છે તો એ લઘુ થશે ગુરુ, વિદ્યાર્થી મિત્રો ગુરુ થશે. બરાબર, તો ગુરુ માટે આડી નિશાની. સા એ પણ કાનો છે તો એને પણ આડી લીટાની. મ સ્વતંત્ર છે, બરાબર, કશું જ નથી, રસ્વ દીર્ઘ કાનો માત્ર કંઈ નથી વિદ્યાર્થી મિત્રો, તો એ શું થઈ જશે? હસ્વ છે, માટે એ અહીં લઘુની નિશાની અર્ધચંદ્રકાર. ધુ એ વિદ્યાર્થી મિત્રો રસોવ છે, હા, કે જો આમાં રસોવ છે તો માટે એની અંદર અર્ધચંદ્રકાર. આપણે આગળ જોયા કે હસ્વ સ્વરો હોય એની સાથ ઉપર એ લઘુની નિશાની. હવે રા, તો રાની અંદર આ એ મોટો છે માટે ગુરુની નિશાની. ભા, સા અને રા આ ત્રણેય વર્ણ ગુરુ વર્ણ છે, માટે એને ઉપર આડી લીટી દોરવામાં આવે છે. તે બતાવવા માટે આડી લીટીનું ચિહ્ન વપરાય છે. તો મ અને ધુ એ બે વર્ણ લઘુ વર્ણ છે. તમે કહેશો સર ધ એ સ્વતંત્ર નથી, રસ્વ છે, તો રસ્વ હોવ તો આપણે પણ એને લઘુ માનવાનું, દીર્ઘ હોય તો ગુરુ માનવાનું, રસ્વ ઈ હોય તો લઘુ અને દીર્ઘ ઈ હોય તો ગુરુ. તો મ અને ગુ એ બે વર્ણ લઘુ વર્ણ છે, તે બતાવવા તેમની ઉપરના ભાગે અર્ધચંદ્રકારનું ચિહ્ન વાપર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે બધી એની સમજવા મેળવવી પડશે કે અલંકાર કઈ રીતે ઓળખવા, કયો અલંકાર છે. તો પહેલાં હવે માટે બી નંબર યતિ. તો યતિ કોને કહેવાય કે કોઈપણ શ્લોકનું ગાન કે પઠન કરતી વેળાએ અમુક સ્થળે વિરામ કરવાનું, રોકવાનું હોય છે. આ વિરામ સ્થળને યતિ કહે છે. હવે આપણે શ્લોક ગાતા હતા એટલે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, આપણે ત્યાં અટકી ગયા તો જ્યાં શ્લોક ગાતા આપણે અટકીએ તેને આપણે યતિ કહીએ છીએ. તો શ્લોકનું ચરણ પૂરું થાય એટલે કે યતિ અનિવાર્ય હોય છે. આ ઉપરાંત ગાન કે પઠનની સુવિધા અને વૈવિધ્ય માટે શ્લોકના ચરણમાં વચ્ચે પણ યતિ આવે છે. છંદનું લક્ષણ આપતી વખતે આવા યતિના સ્થાનનો ઉલ્લેખ કરવો જ હોય છે. જેમ કે અપૂર્વ કોપી કોશોયમ વિદ્યતે તવ ભારતી. તો આ શ્લોકમાં 8 અક્ષર પૂરા થતાં શ્લોકનું ચરણ પૂરું થાય છે, એટલે ત્યાં યતિ આવે છે. આપણે અટકી ગયા અપૂર્વ કોપી કોશાયમ વિદ્યતે તવ ભારતી.
તો આપણે અટકી ગયા તો એને શું કહેવાય? જે અટકીએ તેને યતિ કહેવાય. તો આના પરિણામે આ શ્લોક બોલતી વખતે ત્યાં વિરામ કરવાનો એટલે રોકાવાનું હોય છે. અપૂર્વ કોપી કોશોયમ. બરાબર? તો વિદ્યાર્થીઓ આખો શ્લોક આપણે મેં આખી પંક્તિ વાંચી, પણ હવે ક્યાં અટકીએ જોઈએ કે અપૂર્વ કોપી કોશોયમ. અટકી ગયા આપણે, આટલે અટકી ગયા. તો અપૂર્વ કોપી કોશોયમ આપણે તે એટલે અટકી ગયા, તો થોડું રોકાઈ ગયા. તો હવે એ પછી આવશે વિદ્યતે તવ ભારતી, તો ઇત્યાદિ. આના બીજા ઉદાહરણ આગળ જોઈશું. તો આપણે શ્લોકગાન કરતી વખતે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં અટકીએ, જે તોફાઈ જઈએ, જે રોકી જઈએ, એટલા એને ત્યાં શું કહેવામાં આવે? યતિ કહેવામાં આવે છે, કે આટલા અક્ષરે યતિ આવે છે. હવે એ અક્ષરો આપણે ગણવા પડે તો 1 2 3 4 5 6 7 8 આ અનુસ્વાર અંક છે, એને ગણવામાં આવતો નથી. અંગ આ બે નથી ગણવામાં આવતા, માટે 1 2 3 4 5 6 7 8 9 આ રીતે પછી આપણે ગણવામાં અક્ષરો આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને ગણ જોઈએ. તો ગણ કોને કહેવામાં આવે? આ બધું જ પહેલાં છંદની બધા જ નિયમો શીખીશું, પછી આપણને છંદ કઈ રીતે લખાય, છંદ કઈ રીતે વંચાય, છંદને કઈ રીતે સમજવો, તેઓ જ આપણને ખબર પડશે. માટે હવે આપણે એને પહેલાં નિયમો જોઈ લે. હવે ગણ એટલે કે સમૂહ. અમુક પ્રકારનો સમુદાય છંદશાસ્ત્રમાં શ્લોકના ચરણમાં આવતા અનેક અક્ષરો વર્ણોને 3-3ના સમૂહ વહેંચીને 3-3 અક્ષરોના એ ત્રિકને 3 અક્ષરોના સમૂહને ગણ તરીકે ઓળખવામાં આવે છે. ગણ એટલે સમૂહ વિદ્યાર્થી મિત્રો. તો આપણે પણ અહીં સંસ્કૃતમાં શ્લોક લઈએ તો એ શ્લોકના 3-3 શબ્દોનો આપણે સમૂહ કરવાનો છે. તો બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જેમ કે તદપી તવ ગુણાનિમિષમ પારમ નયતિ. તો ગણ કોને કહેવાય? કે વિદ્યાર્થી મિત્રો અલંકાર આપણે છંદ શીખવા હોય તો છંદ વિશે બધા જ નિયમો આવડતા હોય તો જ વિદ્યાર્થી મિત્રો આપણો છંદ એ કમ્પ્લીટ આપણે શીખી જઈએ છીએ. તો બધા નિયમો છે તો છંદના. તો પહેલાં ગણ કે આ એક શ્લોકનું ચરણ છે. અહીં 15 અક્ષરો છે. જો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે અહીં 15 અક્ષરો વર્ણો છે, તેમના 3-3ના સમૂહમાં વહેંચી દેવામાં આવ્યું છે. તો હવે 3-3 સમૂહ કરવાનો. તદપી 3 થઈ ગયા, તવ ગુ 3 થઈ ગયા, અણાનામી થઈ ગયા 3, સપારમ 3 થઈ ગયા, ન યાતિ. અહીં જે 5 ત્રિક થયા તો 3 3 3 3 3 આ સમૂહ થઈ ગયો. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ગણ. તો 1 2 3 4 ને 5. તો અહીં 5 ત્રિક થયા. 5 વાર 3 થયા એટલે કે 5 ત્રિક થયા. તેમને દરેકને એક એક ગણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં 3 અક્ષરો વર્ણોનો જે સમુદાય તે ગણ તરીકે ઓળખવામાં આવે છે. પડી ખબર વિદ્યાર્થી મિત્રો કે ગણ એટલે સમૂહ. તો આપણે કોઈ પણ શ્લોક આપણે લઈએ અને આપણે શ્લોક ગાતા આપણે જ્યાં અટકી ગઈએ એ અટકીએ અને પછી એને યતિ કહેવામાં, પછી એ 3-3ના ગ્રુપ બનાવવાના, 3 અક્ષરો લેવાના અને 3 અક્ષરોના પછી એ 5 ત્રિક થયા. જેટલા બી ત્રિક થાય તો એ 5 ત્રિક થયા તો એ આપણે એને ગણ કહેવામાં આવે છે. હવે અહીં ગણ 8 છે. કેટલા? મિનિમમ આપણે 8 ગણ થાય અહીંયા. તો ગણ 8 છે અને તેમને આ રીતે જુદા જુદા વર્ણોથી ઓળખવામાં આવે છે. ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. અર્થાત અહીં ય એટલે ય ગણ, મ એટલે મ ગણ એમ સમજવાનું છે. તો આ બધા ગણોના સ્વરૂપને સમજવા માટે આ એક પંક્તિ યાદ રાખવી જેવી છે કે યમા તારા જ ભાન સલગમ. તો આ પંક્તિનો કોઈ શાબ્દિક અર્થ નથી, પરંતુ આ પંક્તિમાં ય ગણ વગેરે 8 ગણોની સ્વરૂપબદ્ધ ઓળખ આપવામાં આવી છે અને આપણે આ ધોરણ 10માં વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે. તો આને સમજવા માટે સર્વપ્રથમ આ પંક્તિના 8 ત્રિક બનાવવાના છે. તેની રીતે આ પ્રમાણે છે કે સર્વપ્રથમ એક ત્રિક 3 વર્ણનો સમુદાય બનાવવાનો છે. જેમ કે બરાબર ધ્યાન આપજો મિત્ર, યમાતા. એ પછી બીજું ત્રિક બનાવતી વખતે પ્રથમ ત્રિકનો માત્ર એક વર્ણ અર્થાત પ્રથમ વર્ણ બદલાવા બાદ કરવાનું છે. આમાં કરતા માતા તો એમ 2 વર્ણ શેષ રહે છે. અને હવે નવો ત્રિક બનાવવા માટે આ 2 વર્ણોની સાથે ઉપયુક્ત પંક્તિમાંનો આગળનો એક વર્ણ રા ઉમેરીને માત્રા એક એવું બીજું ત્રિક બનાવવાનું રહે છે. આવી જ રીતે ક્રમશઃ તારા જ, તો જ પછી રાજ ભા, પછી જનો વારો જ ભાન, પછી ભનો વારો ભાન સ, પછી નનો વારો ન સલ અને પછી સનો વારો સલગમ એમ રૂપમાં ગણ બની રહે છે. આ રીતે કુલ મળીને 8 ત્રિકો બને છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો બરાબર સમજીએ ગણ વિશે કે આ રીતે આપણે 8 બરાબર. એ પછી આપણે 10માં શીખી ગયા છે કે 3 લઘુ લઘુ હોય, 3 ગુરુ હોય, લઘુ ગુરુ ગુરુ હોય, ગુરુ લઘુ હોય અથવા લઘુ લઘુ ગુરુ હોય. એ પ્રમાણે આપણે આખો કોટો 10માં શીખી ગયેલા છીએ.
અને કદાચ ભૂલી ગયા તો આપણે એકવાર એને સમજાવીશું. તો કે યમાતા છે, પહેલો બરાબર જોઈતો તો યમાતા, તો એ આવી ગયો. હવે કોણ બાકી રહ્યું? આપણે પહેલો શબ્દ કાઢી નાખવાનું મા, તો માતારા, તો માની અંદર કયું ઉમેરવાનું? રા. આવી ગયું માતારા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મા આવી ગયો તો કોણ લેવાનું? તા, તો તા આવી ગયો, તો તા અને પછી લેવાનું તારાજ, તારાજ આવી ગયું. હવે તા આવી ગયો તો કોણ રહ્યું બાકી? રા, તો રાજ, તો આવી ગયું રાજ ભા. હવે વિદ્યાર્થી મિત્રો કોણ બાકી રહ્યું? જ આવ્યો. તો હવે જથી શરૂ કરો તો જથી કોણ છે? જ ભાન, તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો જ ભાન. હવે કોણ બાકી રહ્યું વિદ્યાર્થી મિત્રો? ભા, તો આવી ગયું ભાનસ, તો આવી ગયું ભાનસ. હવે વિદ્યાર્થી મિત્રો કોણ બાકી રહ્યું? ન, તો અહીં ન જુઓ, ન સ લ, આવી ગયું ન સ લ. વિદ્યાર્થી મિત્રો કોનો વારો આવ્યો? સનો, તો સ લ ગમ, તો સ લ ગમ. એ રૂપમાં ગૌણ બની રહે છે. આ રીતે કુલ મળીને 8 ત્રિકો બને છે. તો આ 8 ત્રિક પોતાના પ્રથમ વર્ણ ઉપરથી તે ગણની સંજ્ઞા મળી જાય. દાખલા કે યમાતા, તો એ ત્રિકની ય ગણ એવી સંજ્ઞા છે. માત્રા એ ત્રિકની મ ગણ છે, વગેરે. હવે જ આ ગણ, મ ગણ વગેરે 8 ગણ તૈયાર થાય છે. તેમનું સ્વરૂપ નક્કી કરવા માટે દરેક ત્રિકમાં આવતા અક્ષરોના લઘુ ગુરુને જોઈ લેવાનું છે. દાખલા કે ય ગણનો ત્રિક યમાતા, તો ય હસ્વ લઈને લઘુ વર્ણ છે, ય લઘુ છે, એકલો સ્વતંત્ર લઘુ છે. મા કાનો છે, તાના કાનો છે, તો શું થશે? મા અને તા દીર્ઘ હોય, ગુરુ વર્ણનો છે. આથી જે ત્રિકમાં પહેલો વર્ણ લઘુ અને બાકીના 2 વર્ણો ગુરુ હોય તો તે ગણને ય ગણ કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થીઓ? દાખલા તરીકે લઘુ, ગુરુ, ગુરુ, આ રીતે 3 થાય તો એને કયો ગણ કહેવામાં આવે? ય ગણ કહેવાય છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો મ ગણનો ત્રિક હોય તો મા, તા, રા, તો મા પણ ગુરુ છે, તા પણ ગુરુ છે, ને રા પણ ગુરુ. 3 શું થશે? ગુરુ, ગુરુ, ગુરુ. તો અહીં મા, તા અને રા ત્રણેય વર્ણો દીર્ઘ હોવાથી ગુરુ વર્ણો મળે છે. આથી જે ત્રિકમાં 3 વર્ણો ગુરુ હોય તો તેને મ ગણ કહેવાય છે. આવું જ બાકીના 6 ગણો માટે પણ વિચારી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આટલી સમજાઈ ગયા પછી આપણે અનુષ્ટુપ, મંદાક્રાંતા, માલિની, તોટક અને ઇન્દ્રવર્જા એ 5 છંદો શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે છંદનો પરિચય મેળવી દીધો કે છંદ શીખવા માટે, છંદ સમજવા માટે આપણને શું ઉપયોગી બની રહે છે, છંદને યાદ રાખવા માટે આપણે પહેલાં શું જ્ઞાન મેળવવું, તો બધું આપણે જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. અને આ માટે આપણે આ શીખ્યા પછી હવે આપણે છંદ ઉપર આવીશું. તો આવતા તાસમાં આપણે છંદ જોઈશું. જય શ્રી કૃષ્ણ.